નમસ્તે ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કપાસની અપડેટ, કપાસના વાયદા સાથે જ આગામી 15 દિવસ કપાસના ભાવમાં શું ફેરફાર જોવા મળી શકે તે સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરીને જો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, સૌપ્રથમ આગામી 15 દિવસમાં કપાસના ભાવમાં કેવા ફેરફાર થઈ શકે તેની ટૂંકમાં માહિતી મેળવી લઈએ। તો હાલ કપાસના આધાર માત્ર આવકો અને એમસીએક્સને ન્યુયોર્ક કોટન વાયદા ઉપર ટકેલો છે। ત્યારે મંગળવારે મોડી રાત્રે ન્યુયોર્ક કોટન વાયદામાં ભારે ઝટકો લાગીને 1.5 થી લઈને 2 સેન્ટ વધી $97.09 પહોંચી ગયો હતો। સાંજે સમયે એમસીએક્સ વાયદામાં પણ માર્ચ વાયદો 260 વધીને $62,060 બોલાયો હતો। તે ઉપરાંત આગામી 15 દિવસ કપાસ બજાર માટે સારા નીવડે ને ભાવમાં સુધારો આવે તેવી ધારણા છે, કારણ કે જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ ચૂંટણી પણ નજીક આવતી જાય છે, જેથી કપાસના ભાવમાં સુધારાની પૂરી સંભાવનાઓ રહેલી છે। કારણ કે હવે મોટા ભાગના ખેડૂતોએ કપાસ વેચી દીધો હોય ને રોકડા ગણી લીધા હોય ત્યારે મોસ્ટલી ભાવ વધે છે, કારણ કે ખેડૂતો પાસે કપાસ હવે સાવ ઓછો બચ્યો હોય, એટલે વેપારીઓ અને મોટા ખેડૂતો પાસે કપાસ હોય ને તેમના જોડિયા ભરાય તેવી સરકાર છે। તેના ઉદાહરણ પણ તમારી સામે છે, જેમાં જીરું, વરિયાળી, કપાસ આ ત્રણેય પાક એવા છે જ્યારે નહોતા ત્યારે ભાવ હતા ને હવે જ્યારે ખેડૂતો પાસે છે ત્યારે બજાર સાવ નીચું છે। મિત્રો, હજી 10 થી લઈને 30% ખેડૂતો એવા પણ છે જેમની પાસે કપાસ પડ્યો છે। તેવા ખેડૂતોએ હવે કપાસ થોડો સમય પૈસાની જરૂર ના હોય તો રાખવો અને જ્યારે ભાવમાં તેજી આવે ત્યારે અનુકૂળ ભાવ લાગે એટલે કપાસમાંથી નીકળી જવું। તો મિત્રો, આજે ગુજરાતભરની મળીને 85,000 મણની આવક થઈ હતી। તો દેશમાં આવકમાં થોડો સુધારો જોવા મળ્યો હતો। સાથે જ હવે આગામી 15 દિવસમાં મણે, ગાંસડીએ અને વાયદામાં કેટલો સુધારો આવી શકે તેની વાત કરી લઈએ। તો આજે ભાવમાં મણે 15 થી લઈને $20 ઉપર નીચે હતા। બજારમાં કોઈ ઝાઝો ફેરફાર નહોતો દેખાયો। આજે ભાવ 1200 થી 1590 હતા। તો કેટલાક યાર્ડમાં $1,625 સુધીના ટોપમાં સાટા હતા। ગામડે બેઠા ખેડૂતોને 1470 થી 1550, તો સારામાં 1575 સુધી ઓફર થતા હતા। તો મિત્રો, હાલ કપાસના બંને વાયદામાં માઇનસ પરિસ્થિતિ છે, જેના કારણે બજારમાં થોડો ઘટાડો હતો અને ભાવ ઘટ્યા હતા, પરંતુ હજી બજારમાં આગામી 15 દિવસની અંદર જ તેજી આવે તેવો તબક્કો આવશે ને ભાવ 1700+ જશે તે 100%ની સંભાવનાઓ છે। કારણ કે વેપારીઓ ખેડૂતો પાસે સારો કપાસ ભાળે એટલે ખરીદવા માટે ખેડૂતોને 1700 સુધીના ભાવ પણ ઓફર કરી દેતા હતા, એટલે હજી એકાદ તો ઉછાળો આવશે। હવે તમારે એ ઉછાળાની રાહ જોવી છે કે નહીં તે તમારે જાતે નક્કી કરવાનું છે। તો બસ, આજના કપાસના સમાચારના વિડીયોમાં આટલું જ। ધન્યવાદ।